ગૌતમભાઈ, આવતીકાલે અમદાવાદ શહેરના નવા પદાધિકારીઓની નિમણૂક થવાની છે. તેની પહેલાં આજે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો તરફથી ફોર્મ ભરવામાં આવે છે. કેટલા સભ્યોએ ફોર્મ ભર્યા છે અને આખી પ્રક્રિયા હવે પછી શું રહેશે? પાર્ટીના શીર્ષક નેતૃત્વએ જે રીતે નક્કી કર્યું છે એ પ્રમાણે અમે જુદા જુદા વોર્ડના 21 સભ્યો પાસે ફોર્મ ભરાવડાવ્યા છે અને પાર્ટીનું શીર્ષક નેતૃત્વ બાકીના લોકોના 9 ફોર્મ પાછા આવી જશે, ખેંચાઈ લઈશું અને 12 ફોર્મ આવતીકાલે એના નામો જાહેર થઈ જશે. મેયર અને ડેપ્યુટી મેયરના નામ પણ આવતીકાલે જાહેર થવાના છે. તેની આખી પ્રક્રિયા કયા પ્રકારની રહેવાની છે? આવતીકાલે 10 વાગે અમારી પાર્ટીની એજન્ડા બેઠક આવશે, ત્યાર પછી બોર્ડ આવશે, પ્રદેશમાંથી નામો જે નક્કી થઈને આવશે એવી રીતે જાહેર થઈ જશે. બરાબર. ચેનલ સાથે 11+1 આવી ગયું. ઓકે, તો પછી બાકી થોડું ફોર્મ ભરવાનું. 2 જણા, જયશ્રીબેન અને કમલેશ. ઓકે ભાઈ, 2 આવડે. 2 જણા આવું પછી બીજું લઈ લે. હા. નામ શું છે? મનીષાબેન. સભ્યો સહિત કુલ કેટલા લોકોએ ફોર્મ ભર્યા છે? કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી આ પ્રક્રિયા ચાલુ રહેવાની છે? આગામી નવી ટર્મ માટે અત્યાર સુધીમાં 21 ફોર્મ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કાઉન્સિલર્સે ભર્યા છે અને આ પ્રક્રિયા સાંજે 5 વાગ્યા સુધી ચાલી શકે છે. અત્યાર સુધીમાં 21 કાઉન્સિલર ફોર્મ ભરી કાઢ્યા છે. સર, આવતીકાલે આખી શું પ્રક્રિયા રહેશે? મેયર અને ડેપ્યુટી મેયરની પસંદગી માટેની આખી પ્રોસેસ કઈ રીતની? આવતીકાલે પહેલી સામાન્ય સભા મળવાની છે. આવતીકાલે જે સામાન્ય સભા મળશે તો એમાં સૌ પ્રથમ મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી માટેના ફોર્મ નોમિનેશન ફોર્મ ભરાશે. એ નોમિનેશન પ્રિસાઇડિંગ ઓફિસરે ફોર્મ ચેક કરશે. કોઈ ઉમેદવારી પત્ર પાછું ખેંચવું હોય તો એની 15 મિનિટ પણ આપવામાં આવશે અને ઉમેદવારી પત્રની ચકાસણી થયા બાદ જો કોઈ પણ એક ઉમેદવાર મેયર અને ડેપ્યુટી મેયર માટે હશે તો એ બિનહરીફ જાહેર કરવામાં આવશે. અન્યથા ચૂંટણી કરી હાથ ઊંચો કરીને વોટિંગ કરવામાં આવશે. સર, આ વખતે રોટેશન શું છે? આ વખતે મેયર પદ માટે આ વખતે મેયરના પદ માટે ઓબીસી કેટેગરી માટે રિઝર્વ રાખવામાં આવી છે.